સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અહીં હાથમતી નદીમાં ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। હાથમતી નદી કાંઠા વિસ્તારને સાવચેત કરાયા છે। સતત 2 સપ્તાહથી હાથમતી નદીમાં પાણીની આવક થઈ રહી છે। ગત રાત્રિથી ફરીથી હાથમતીમાં પૂરના પાણીમાં વધારો થયો છે। સાબરકાંઠા અને ઉપરવાસના વિસ્તારમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને કારણે સ્થાનિક નદીઓ જે છે તે પૂરની સ્થિતિમાં જોવા મળી રહી છે। જોઈ શકાય છે હાથમતી નદીનું રૌદ્ર સ્વરૂપ। હાથમતી નદીમાં ગુહાઈ જળાશયમાંથી જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું હતું, ગુહાઈ ઉપરાંત હાથમતી જળાશય અને ઇન્દ્રાસિંહ જળાશય પણ ઓવરફ્લો થતા તેના પણ પાણી જે છે તે હાથમતીની અંદર આવતા જ હાથમતીનું સ્વરૂપ જે છે તે જોઈ શકાય છે। હાથમતી નદીનું આ પાણી જે છે તે આગળ જતા સાબરમતી નદીમાં પડશે અને સાબરમતી પણ અત્યારે હાલ 2 કાંઠે વહી રહી છે। આ ઉપરાંત હાથમતી નદી પણ 2 કાંઠે અને આ રૌદ્ર સ્વરૂપે વહી રહી હોવાના કારણે પૂરની સ્થિતિને જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે, નદી કાંઠાના વિસ્તારો જે છે તે વિસ્તારોમાં નહીં જવા માટે અપીલ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 15 જેટલા લોકોને નદીની અંદર ફસાવે તેઓને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવે છે અને આ સ્થિતિને કારણે જે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। અવનીત ગોસ્વામી, TV9 સાબરકાંઠા।